સરકાર દ્વારા કરવામાં આવેલ ટ્રેડ ડીલ બાબતમાં આજરોજ કલેક્ટર શ્રી સુરેન્દ્રનગરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ બાબતની વિગત કે ભારતના ખેડૂત, ડેરી પ્રોડક્ટ, હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ જેવા ઉદ્યોગના નિકાસ ઉપર 18% ટેરિફ અને અમેરિકાના ટ્રેડર જો ભારતમાં નિકાસ કરે તો 0 ટેરિફની નીતિથી ભારતના નાના ઉદ્યોગકારો, ખેડૂત, ડેરી ઉદ્યોગ જેવા ઉદ્યોગો પડી ભાંગશે। તેના વિરોધમાં અશોકભાઈ મકવાણા, જિલ્લા કિસાન સંગઠન પ્રમુખ એએપી, મયુરભાઈ સાકરિયા, જિલ્લા પ્રમુખ એએપી, કિશોરભાઈ સોરમિયા, મૂળી તાલુકા સંગઠન એએપી, દીપક ચિહલા, શહેર પ્રમુખ દવેભાઈ, જિલ્લા પ્રવક્તા તથા અસંખ્ય કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર મકવાણા અશોકભાઈ। हेलो ओके શું કહેશો આજે આવેદન પત્ર આપ્યું? મકવાણા અશોકભાઈ, આમ આદમી પાર્ટી, સુરેન્દ્રનગર જિલ્લા કિસાન સંગઠન। આજે અમે આવેદન આપવા માટે કલેક્ટર સાહેબને આવ્યા હતા। કલેક્ટર સાહેબ માનનીય વડાપ્રધાનશ્રીને મોકલવામાં આવે આવેદન કે જે અમારા ખાસ મુદ્દાઓ છે કે જે અત્યારે ટ્રેડ ડીલ સરકારે જે જારી કરેલી છે એ મુદ્દા ઉપર અમારું આવેદન હતું। હવે ટ્રેડ ડીલનો મુખ્ય મુદ્દો હતો કે અહીંથી ઇન્ડિયન બજાર એટલે ઇન્ડિયન મેન્યુફેક્ચરર કોઈપણ પ્રોડક્ટ અમેરિકાની અંદર એક્સપોર્ટ કરવામાં આવે એના ઉપર ટેરિફના રૂપમાં 18% ટેક્સ ટેરિફના રૂપમાં લેવામાં આવે છે અને એ જ માલ કદાચ અમેરિકાના કોઈ ખેડૂત કે ટ્રેડર્સ ઇન્ડિયાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે તો ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે જે સરકારે ટ્રેડ ડીલ કરી છે એના વિરોધમાં આજે આવેદન આપવામાં આવ્યું છે। એ જે ટ્રેડ ડીલ કરવામાં આવી છે એનાથી નાના ઉદ્યોગકારો, પશુપાલનો, ખેડૂતો એ સંપૂર્ણપણે નાશપ્રાય થઈ જાય છે। 2023ના આંકડા આપણે જોઈએ તો સરકારની આવી નીતિને કારણે પર યર 10,000 કરતાં વધારે ખેડૂતે આત્મહત્યા કરી છે। જો આ ટ્રેડ ડીલ લાગુ કરવામાં આવશે તો આવનારા સમયે આથી પણ ખેડૂતો વધારે આત્મહત્યા કરે એવા પણ સંજોગો ઊભા થઈ શકે છે। પશુપાલનને સંપૂર્ણ રીતે નષ્ટ કરવામાં આવે એવી એક રણનીતિ સરકારે અપનાવેલી છે। તો આ તમામ જે એમની ટ્રેડ ડીલ છે, ટ્રેડ ડીલના વિરોધમાં આજ અમે આવેદનપત્ર આપેલું છે અને ખેડૂતના અને પશુપાલનના સમર્થનમાં અમે સરકાર ખિલાફ આવનારા સમયમાં જો ટ્રેડ ડીલ નાબૂદ કરવામાં નહીં આવે તો અમે સભા, આંદોલન અને સરઘસ સરકારના અગેન કરશું। આજે અમારી ટીમ છે, અમારા જિલ્લા પ્રમુખ છે, શહેર પ્રમુખ છે, કિસાન નેતા છે, બધા આજે ભારત સરકારની ટ્રેડ ડીલ બાબતે આજ તમને રજૂઆત કરવાનું કહે છે। ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ કે જેની 60% કરતાં વધારે આબાદી જે ખેતી અને ખેતી સાથે સંકળાયેલા ધંધા સાથે જોડાયેલા છે। સરકારની નેમ હતી કે ખેડૂતોને આવક બમણી કરી, પણ આ ટ્રેડ ડીલ જ્યાં થઈ કે ટ્રેડ ડીલ જોતા તો એવું લાગે છે કે ભારતના ખેડૂતોની આવક બમણી કરવાની જગ્યાએ સરકાર અમેરિકાની ખેડૂતોની આવક બમણી કરવા માટેના પ્રયાસો કર્યા હોય એવું અમને પ્રતીત થાય છે। બરાબર છે। હવે સરકારે ટ્રેડ ડીલ કરી કે અહીંથી ખેડૂતો અથવા ખેતીને લગતા અથવા તો બીજા બિઝનેસવાળા કે જે હીરા ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે, કોરી ઉદ્યોગ છે કે જે કંઈ ઉદ્યોગ એ સંકળાયેલા છે એ તમામ ઉદ્યોગોની નિકાસ અમેરિકામાં એ પ્રોડક્ટની કરવી હોય તો અમેરિકન સરકાર દ્વારા 18% ટેક્સ લગાવવામાં આવે છે, જેને આપણે ટેરિફના રૂપમાં ઓળખીએ છીએ। અને અમેરિકાથી કોઈ વેપારી કે કોઈ ટ્રેડર એ માલ ભારતની બજારમાં ઠલવવામાં આવે તો એ 0% ટેરિફ સાથે ઇન્ડિયાની બજારમાં ઠલવવામાં આવે છે। એના કારણે શું થાય છે કે જે અહીંયાનો માલ ઇન્ડિયામાં આવે છે તો એ સસ્તી બજારના હિસાબે સસ્તો વેચાય છે। તો અહીંના ખેડૂતો, અહીંના પશુપાલકો, અહીંના ટ્રેડર્સો એ માલ ખરીદીને વેચશે કે ઇન્ડિયાના ટ્રેડરનો માલ ખરીદશે। તો એના કારણે શું થાય છે, વૈશ્વિક બજારની અંદર આપણો જે દેશમાં જે ધંધાર્થીઓ છે, ખેડૂત છે, પશુપાલકો છે એ દ્વિધામાં મુકાય છે। એ ફાઇનાન્શિયલ જે કન્ડિશન છે એની કન્ડિશન દાડે દિવસે વીક થતી જાય છે। 2023ના ડેટા આપણે જોઈએ કે જે ખેડૂતો હોય 2023ના આંકડા જોઈએ તો 10,000 કરતાં વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી છે। આપણે સરેરાશ ગણીએ તો પર ડેના 30 કરતાં વધારે ખેડૂતો આત્મહત્યા કરે છે। આના જો ટ્રેડ ડીલ ભારત સરકારે લાગુ કરી તો આમાંથી પણ સંખ્યામાં ખાસો એવો વધારો થઈ શકે છે। તો અમારી બધાને નિવેદન એ છે કે સરકાર આ ટ્રેડ ડીલ છે એને રદ કરે અને ઇન્ડિયાના જે ખેડૂતો છે, પશુપાલકો છે અને જે કંઈ ધંધાર્થીઓ છે એને બળ મળે, એ નાણાકીય સદ્ધર થાય એ બાબતે સરકારને પ્રયાસો કરવા જોઈએ। આગળની વાત હમણાં મયુરભાઈ સાકરિયા જરાક કરશે, એ જરાક જોઈ લઈએ। ટ્રેડ ડીલ જે અમારે છે લગભગ આપણે કોઈને એવી આશા નથી કે આપણા દેશના વડાપ્રધાન અમેરિકા સાથે બેસી અને આવી ટ્રેડ ડીલ કરશે। ટ્રેડ ડીલના કારણે
અશોકભાઈ વાત કરી એમ કે ખેડૂતો, માલધારીઓ, પશુપાલકો